નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વાયરમેન વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના જે ખાતાના વડા અધિક્ષક ઇજનેર વિદ્યુતની જે ગાંધીનગર ખાતે કચેરી આવેલી છે, તો તે કચેરી હસ્તકની જે વાયરમેન વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। આ જે ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી એટલે કે 11/6/2025 બપોરના 2 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે। 11/6/2025 થી લઈ અને 25/6/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ તમારે 25/6/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો તમારે ઘર બેઠા જ આ ભરતીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે વાયરમેનમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે। હવે તમે જે ફોટો અને સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતાં ઓછી હોવી જોઈએ। તમારે કેવો ફોટો અપલોડ કરવાનો રહેશે તો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો જે ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનું રહેશે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ હોવું જોઈએ। જો મિત્રો તમે કલર વાળું બેકગ્રાઉન્ડ છે અને તે ફોટો તમે અપલોડ કરશો તો તે ફોટોગ્રાફ છે તે માન્ય ગણવામાં આવતો નથી। તે સિવાય તમે જે વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો ફોટો અપલોડ કરો છો તે ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખવાની રહેશે અને આ જે તારીખ છે તે 1 વર્ષ પહેલાની ન હોવી જોઈએ। એટલે કે મિત્રો, 1 વર્ષ પહેલાનો તમારે ફોટોગ્રાફ અપલોડ નથી કરવાનો, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો ફોટો છે તે તમારે અપલોડ કરવાનો રહેશે। તે સિવાય મિત્રો, તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી અને તમારી પાસે જ રાખવાની રહેશે। જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ફોટોગ્રાફ માંગવામાં આવશે ત્યારે મિત્રો તમારે તે જ ફોટો આપવાનો રહેશે કે જે તમે ઓનલાઈન અપલોડ કરેલ છે। જો મિત્રો તમે અલગ અલગ ફોટોગ્રાફ આપશો તો તેવા સંજોગોમાં મિત્રો તમારું ફોર્મ છે તે રદ થઈ શકે છે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે કુલ મિત્રો 66 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 66 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 22 જગ્યા રહેશે। 22 માંથી 8 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 6 જગ્યા રહેશે। 6 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 3 જગ્યા રહેશે। 3 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 21 જગ્યા છે। 21 માંથી 7 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 14 જગ્યા છે। 14 માંથી 5 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે જે કુલ 66 જેટલી જગ્યા છે તેમાંથી 6 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। મિત્રો, અહીં જે દિવ્યાંગ ઉમેદવાર છે તો તેમના માટે ખાસ ભરતી બહાર પાડવામાં આવેલી હતી કે જેમાં કુલ 14 જેટલી જગ્યા હતી, જેથી કરી આ ભરતીમાં દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત જગ્યા છે તે રાખવામાં આવેલી નથી। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 25/6/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 25/6/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। અનામત વર્ગના તમામ ઉમેદવારોને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। જે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે, દિવ્યાંગતા ધરાવતા જે વ્યક્તિ છે તેઓને ઉંમરમાં 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની જે ઉંમર છે તે 45 વર્ષ કરતાં વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતાં વધી જતી હશે તો તેવા સંજોગોમાં ઉંમરમાં છૂટછાટ આપવામાં આવતી નથી। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ,
તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય આઈટીઆઈ માંથી ઓછામાં ઓછો 2 વર્ષનો વાયરમેનનો કોર્સ છે અથવા તો ઇલેક્ટ્રિશિયનનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ. જે ઉમેદવારોએ ઓછામાં ઓછો 2 વર્ષનો આઈટીઆઈ માંથી વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે. સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ. હવે જે ઉમેદવાર એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે તો તેઓએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે આપવાનું રહેશે. હવે આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે ક્યુ સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે? તો કે જો તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું એટલે કે ગુજરાતીમાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તો આ સર્ટિફિકેટ 1/4/2023 થી લઈ અને 25/6/2025 સુધીમાં તમે મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે. પરંતુ જો તમારી પાસે ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકારની જે નોકરીઓ છે અને તેના માટેનું તમારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એટલે કે ઇંગ્લિશમાં જો તમારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો 1/4/2025 થી લઈ અને 25/6/2025 ના સમયગાળા દરમિયાન તમે જે સર્ટિફિકેટ મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે. તે સિવાય મિત્રો અહીં જે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે જે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે તેઓએ મિત્રો અહીં ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે. હવે આ જે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર છે તે રાજ્ય સરકારની જે નોકરીઓ છે અને તેના માટેનું અંગ્રેજી અથવા તો ગુજરાતી ભાષામાં તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે 26/6/2022 થી લઈ અને 25/6/2025 ના સમયગાળા દરમિયાન તમે આ સર્ટિફિકેટ મેળવેલ હશે તો તે માન્ય ગણવામાં આવશે. અથવા તો ભારત સરકાર હેઠળ મિત્રો જે અનામતનો લાભ આપવા માટે જે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ આપવામાં આવે છે અને તે સર્ટિફિકેટ તમારી પાસે હોય અને તે સર્ટિફિકેટ 1/4/2025 થી લઈ અને 25/6/2025 ના સમયગાળા દરમિયાન તમે મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ છે તે માન્ય ગણવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ક્યુ માન્ય ગણવામાં આવશે. તો કે મિત્રો અહીં ઉમેદવારોએ કોઈ પણ તાલીમ આપતી સંસ્થામાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રીનો સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો કોઈ પણ ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ છે તે અભ્યાસક્રમમાં એક વિષય કોમ્પ્યુટર રાખેલ હોય અને તે કોમ્પ્યુટર વિષય સાથે ડિગ્રી કે ડિપ્લોમાનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો ઉમેદવારોએ જે ધોરણ 10 ની પરીક્ષા છે અથવા તો ધોરણ જે 12 ની પરીક્ષા છે આ પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. પરંતુ મિત્રો હાલ અત્યારે અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવાર પાસે કોમ્પ્યુટર સર્ટિફિકેટ ના હોય તો પણ હાલ અત્યારે અરજી કરી શકશે. પરંતુ મિત્રો આવા જે ઉમેદવાર છે તો તેઓએ નિમણૂક વખતે કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર છે તે અવશ્ય રજૂ કરવાનું રહેશે. જો મિત્રો નિમણૂક વખતે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ તમે રજૂ નહીં કરી શકો તો તમારી જે પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે. દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે એટલે કે ₹19,900 થી લઈ 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે કે જેમાં બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. તે સિવાય મિત્રો અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિના ઉમેદવાર છે, અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, દિવ્યાંગ અને માજી સૈનિક છે તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. પરંતુ મિત્રો તમે પરીક્ષા આપશો, પરીક્ષામાં હાજર રહેશો તો તેવા સંજોગોમાં તમે જે પરીક્ષા ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે. મિત્રો પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. 28/6/2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી છે તે ભરી શકશો. વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ 2 વિભાગ હશે. વિભાગ એ અને વિભાગ બી બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે.
કે જેમાં વિભાગ એ છે તેમાં કુલ 60 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમાં રીડિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે અને ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા પણ 30 દાખલાઓ પૂછવામાં આવશે, જેથી કરી વિભાગ એમાં ગણિત અને રીડિંગ સંબંધિત કુલ 60 પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે કે 60 માર્કનો વિભાગ એ રહેશે. ત્યાર પછી મિત્રો વિભાગ બી છે તેમાં 150 MCQ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે, કે જેમાં ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહ છે, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 30 માર્ક રહેશે. તે સિવાય સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે, એટલે કે તમે જે શૈક્ષણિક લાયકાત પાસ કરેલ છે, વાયરમેન છે અથવા તો ઇલેક્ટ્રિશિયનનો કોર્સ જે પાસ કરેલ છે તેમાંથી મિત્રો 120 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે, કે જેમના 120 માર્ક રહેશે. આવી રીતે વિભાગ બી માં 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને 150 માર્કનો વિભાગ બી રહેશે. વિભાગ એમાં 60 પ્રશ્ન, વિભાગ બી માં 150 પ્રશ્ન, એટલે કુલ મિત્રો 210 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. 210 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને સંયુક્ત સમયગાળો એટલે કે 180 મિનિટનો 3 કલાકનો સમયગાળો છે તે આપવામાં આવશે. હવે આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ છે તે લાગુ પડશે. હવે તમે પ્રશ્નનો જવાબ જો ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 1/4 માર્ક એટલે કે મિત્રો 0.25 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વાયરમેનની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.